આ બધા ટ્રેક્ટર છે ને ડિલિવરી માટે રેડી થાય છે. સૌથી પહેલાં તમને કહી દઉં, આ છે DK ચેમ્પિયન 120 DI એટલે કે 12.5 હોર્સ પાવરનું નેનો ટ્રેક્ટર. ઇન્ડિયાનું સૌથી કોમ્પેક્ટ અને નેનો ટ્રેક્ટર છે આ. પહેલાં હોસિંગમાં જશે, ડિલિવરી માટે તૈયાર થાય છે, ત્યાંથી ગાડીમાં લોડ થશે. બ્લુ કલર છે, આમાં સૌથી બધે બ્લેક કલર આવે છે. બ્લેક કલર છે. આ છે રેડ કલર. કલરના ઓપ્શન ઘણા છે. 12.5 હોર્સ પાવરનું ગ્રીવ્સ કંપનીનું એન્જિન છે આમાં. આ બધા સ્ટોકમાં પડ્યા છે ગોડાઉનમાં. વોશિંગ માટે રેડી કરે છે ભાઈ. હું નથી મળતું, ખેંચી લ્યો, કરો ચાલુ. ક્યાંથી એક ટ્રેક્ટરની પહેલાં વોશિંગ થાય છે, પછી બધી PDI થાય છે ટ્રેક્ટરની. ઇન્ડિકેટર, લાઇટો એ તમને હમણાં બતાવીશ. હાઇડ્રોલિક બધું ચેક કરીને, પ્રોપર ચેક કરીને ડિલિવરી કરવામાં આવે છે. વોશિંગ થાય ત્યાં સુધી તમને હું બીજી એકાદી બે પ્રોડક્ટ બતાવી દઉં છું. આ છે પ્લાવ. આ 3 બોટમ પ્લાવ છે. બ્લેક કમાન્ડો સિરીઝ છે. આ 2 બોટમ પ્લાવ છે. હાઇડ્રોલિક પ્લાવ આવે છે. એમાં બધાનો વજન અલગ અલગ હોય છે ટ્રેક્ટર પ્રમાણે. આવી 400 kgનું છે, આ 360 kgનું છે, આ 420 kgનું છે. ટ્રેક્ટરના હોર્સ પાવર ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કેટલા હોર્સ પાવરમાં ચલાવવું. આ છે ટ્રોલી 90 ફૂટ. કિસાન ટ્રેલર. આ અમારું જ મેન્યુફેક્ચરિંગ છે, જેમાં રાજનનો દડો આવે છે. રાજંગમાં કાસ્ટિંગનો દડો આવે છે. 90 ફૂટ. આ છે મિની ટ્રેક્ટર માટે 50 ફૂટની ટ્રોલી. અમારું ગ્રુપ છે કિસાન સારથી ગ્રુપ, એટલે કે અમારી 1-2 પેઢી કિસાનના નામથી છે, 1-2 પેઢી અમારી સારથીના નામથી. એનાથી અમારી કિસાન સારથી ગ્રુપ. આ છે શક્તિમાનના રોટાવેટર, જેમાં 5 ફૂટ, 6 ફૂટ, સેમી ચેમ્પિયન પ્લસ, રેગ્યુલર પ્લસ. તો આજે કરું ભાઈ, એ ટ્રેક્ટરનું PDI કરશે આખું. હજી એક તમને હું DK ચેમ્પિયનની એક યુનિક વસ્તુ બતાવી દઉં. આ છે દેવી કૃપા 105 DI એટલે 10 હોર્સ પાવરનો સનેડો. આ બધા સનેડા કરતાં અલગ છે. અને ખાસિયત શું છે કે આની બોડી આખી છે.
એન્જિનથી માંડી જે બોડી છે મોસ્ટ ઓફ સનેડામાં બધામાં આમાં ગિયર છે ને એ બધા મારુતિનો છે, ફંટીનો છે, એવી રીતે હોય. આમના કંપની ફિટેડ ગિયર છે અને હાઇડ્રોલિક આમાં સેન્સરવાળી છે જે ટ્રેક્ટરમાં યુઝ થાય છે. એના માટે થોડો કોસ્ટલી છે આ સનેડો, પણ યુઝફુલ છે. એમ કંઈ વેરેન્ટેડ નથી આવતું. આમનું ડિપ્રેશન ક્રાઉન પિનિયરવાળું આવે છે. આખું ટ્રેક્ટર બોડી જ છે. એમ આ પણ લેવા માટે તમે અમારો સંપર્ક કરી શકો. વોશિંગ કરીને પ્રોપર ગાભો મારે હે કરણભાઈ. બતાવો ઇન્ડિકેટર ડબલી. અચ્છા, ક્યાં ઇન્ડિકેટર બંધ છે આમાં? ચાલુ તો છે, ચાલુ જ છે. પાછળની લાઈટ બ્રેક લાઇટ, ઇન્ડિકેટર, બેક સાઈડ લાઇટ, હા થાય છે. બધું પ્રોપર પીડીઆઈ કરવું પડે, પછી કસ્ટમરને ડિલિવરી કરવાની હોય. આ ટ્રેક્ટરમાં એક પ્રોપર ઇન્ડિકેટરની ડટી ખરાબ હતી. ચાલુ કરો, હાઇડ્રોલિક ચેક કરો એટલે આમાં બતાવી દઉં. હાઇડ્રોલિક આનું પરફેક્ટ કામ કરે છે. આ રીતે બધા ટ્રેક્ટરમાં અમે પીડીઆઈ કરીને પછી ડિલિવરી કરી છે, જેથી કસ્ટમરને કાંઈ પ્રોબ્લેમ ન થાય. કંપનીમાંથી તો પીડીઆઈ થઈને આવે જ છે, પણ ડિલિવરી કરતી વખતે અમે ફરીથી એકવાર પીડીઆઈ કરી છે. બધા ઇન્ડિકેટર છે, બેટરીનું જોઈ લે છે, બીજું બધી ચેક કરવાની હોય છે. હોર્ન પ્લીઝ, પોપ પોપ. તો ખેડૂત મિત્રો, હવે આ ગાડીમાં અમે લોડ કરશું, એ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવશું, પાર્ટ 2માં. કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. અમે બહુ શોર્ટમાં વિડીયો ઉતારીએ છીએ અને વિધિન 10 મિનિટ લગીનો વિડીયો હોય છે અમારો. તો બીજો પાર્ટ જોતા ના ભૂલતા, કેવી રીતે અમે લોડ કરીએ. આ ગાડીમાં અમે 2 ટ્રેક્ટર લોડ કરશું. તો જય જવાન, જય કિસાન.